મારું નામ આશીષ જોશી છે। મારો પ્રશ્ન એ છે કે ગત 21/6/2025ના રોજ મારો સંતાન જેની ઉંમર છે 6 વર્ષ તે સ્કૂલના કમ્પાઉન્ડ અંદરથી કોઈ મારી ધર્મપત્ની જેનું નામ છે શ્રદ્ધા એ 2-3 મળદિયાઓ સાથે આવી અને બળજબરીપૂર્વક મારા છોકરાએ બહુ ટ્રાય કરી છૂટવાની પણ બહુ બળજબરીપૂર્વક એને ગાડીમાં બેસી નાસીપાસ થયેલે છે। સ્કૂલનું નામ છે સેન્ટ આલ્ફોન્સા સ્કૂલ। અને ત્યારબાદ ઓફિસમાં જતા સ્કૂલની ઓફિસમાં જતા કોઈ પ્રતિસાદ મને ત્યાંથી ન મળ્યો એટલે ત્યાંથી સીસીટીવી ફૂટેજ લોઈ અને હું પોલીસ સ્ટેશને ગયો પણ ત્યાં પણ કાંઈ પ્રતિસાદ ન મળ્યો। સવારથી રાત સુધી બેસો પણ મને કોઈ પ્રતિસાદ મળ્યો નહીં। ત્યારબાદ હું રાજકોટ પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યાં પણ મને કોઈ પ્રતિસાદ નથી મળ્યો, નથી સ્કૂલ તરફથી પ્રતિસાદ મળ્યો। આજે 5 દિવસ થઈ ગયા, મારો છોકરો મારી પાસે હજુ આવ્યો જ નથી અને મને ક્યાં છે એ પણ નથી ખબર। અત્યારે એ મારી ધર્મપત્ની જે 8 મહિનાથી ઘરમાંથી અમને સૂતા મૂકીને નાસીપાસ થયેલી હતી એ છે। કાનૂની કાર્યવાહીમાં પોલીસ સ્ટેશનમાં આપેલું છે, ત્યાં પણ મને અત્યાર સુધી કોઈ પ્રતિસાદ નથી મળ્યો। આવી જશે, પહેલાં તો સવારથી રાત સુધી આવી જશે, 15 મિનિટમાં આવે છે, આવી જશે 15 મિનિટમાં આવી જશે, એવી રીતે જ વાત થઈ। મારું છોકરું HKGમાં અહીંયા સ્ટડી કરે છે અને 8 મહિનાથી મારી પાસે મારા કબજામાં હતું અને વેલ એન્ડ ગુડ રહેતું હતું અને કોઈને પ્રશ્ન નહોતો અને સારું એજ્યુકેશન પણ હું આપતો હતો, સારી ટેક કેર પણ હું કરતો હતો। એ 2 વર્ષથી એ સ્કૂલમાં LKGમાં પણ ત્યાં હતો અને પાછું HKGમાં પણ ત્યાં જ છે। મારી માંગ એ છે કે મારો છોકરો મારા કસ્ટડીમાં હોવા છતાં એ કોઈ આવી અપહરણ કરી, એ કોઈ બી હોય, મારી પત્ની હોય કે કોઈ બી હોય, મારા કસ્ટડીમાંથી અપહરણ થયેલું છે અને મારી જાણ હેઠળ અને બળજબરીથી અને મળતિયા સાથે, તો એ છોકરો મારી પાસે ફરી પાછો મને સોંપવા પોલીસ તંત્ર પાસે હું વિનંતી કરું છું। અને સ્કૂલ તંત્રનું હું એ કહેવા માગું છું કે આ તો મારો છોકરો છે, મારી ધર્મપત્ની હતી, કાલ સવારે કોઈ આવીને બીજાનો કોઈ સુપુત્ર નાનો હોય કે મોટો હોય છોકરો, કોઈ બીજું કોઈ આવીને આવી રીતે ઉથરતરી કરીને ચાલ્યું જશે તો એનો જવાબદારી કોણ? પોલીસ જે જવાબ મને નથી દીધો તે? સ્કૂલ જેને મને કાંઈ પ્રતિસાદ નથી દીધો તે? તો કોણ હશે આનો જવાબદાર? એટલે હરેક માતા પિતા પાસે મારી નમ્ર વિનંતી છે કે આ સ્કૂલ સામે યોગ્ય પગલાં લો અને આવી સ્કૂલમાં બાળકોને ના મૂકો। કાલ સવારે તમારું બાળક વહી જશે તો એનો જવાબદારી કોઈ નહીં હોય। મારી છે ગાંધીનગર જ્યાં છે મારી પહોંચ પતશે ત્યાં હું પહોંચવા તૈયાર છું, પણ મારો છોકરો મને પરત જોઈએ એટલે જોઈએ જ। કારણ કે જે વ્યક્તિ લઈ ગઈ છે એ 8 મહિના પહેલાં મારા છોકરાને સૂતો મૂકીને વહી ગઈ હતી, બરાબર? હવે એનું કોઈ છે જ નહીં, ઠેકાણું નથી, તો મારા છોકરાને શું એને આગળની લાઈફ આપશે? એવિડન્સમાં મારી પાસે સ્કૂલના જે તે વાનના ડ્રાઈવરો હતા, જેમ કે બધા જ ડ્રાઈવર અહીંયા ઊભેલા હતા, એના સમક્ષ એની હાજરીમાં થયેલું છે। ડ્રાઈવરના એની પાછળ બી દોડે છે પણ એની હાથમાં નથી આવતા અને એને પણ માનહાનિ મતલબ મારવાની ટ્રાય કરે છે, આખો દરવાજાના ધક્કો મારી દે છે, દરવાજામાં ભટકાવા લાગે છે, ત્યાં સુધી એને ગાડી ભગાવી હતી। બીજું મારી પાસે છે સ્કૂલના જેટલા કેમેરા છે એ બધા કેમેરામાં આવેલા છે, જે મળતિયા અને જે ઉઠાવનાર મારી ધર્મપત્ની છે એના પણ વિડીયો એમાં આવેલા છે। પ્લસ હા, એક છોકરો એમાં એક ભાઈ છે એ પકડાઈ ગયેલા, જેમનું નામ છે મેહુલ કુંભાણી ઉર્ફે રાજો કુંભાણી। નામ મેં જાણતા બધાને પૂછતા એ નામ મળ્યું છે કે ભાઈ આ વ્યક્તિ જ છે, જેની બાંહેધરી સર્વે લીધેલી છે। એ વ્યક્તિને પકડતા ડ્રાઈવરો લોકો એને ઓફિસમાં પણ લઈ જાય છે, જેમાં સીસીટીવી ફૂટેજમાં બધું દેખાય છે, જેમાં એ ભાઈ પાસે મારા સંતાનનું બેગ, સ્કૂલ બેગ પણ એના હાથમાં નજરે પડે છે।